બોડેલીમાં આવેલ ગેબનસા દાદાનો ઉર્સ મુબારક સંદલ શરીફમાં ભક્તિ, પરંપરા અને કોમી એકતાનો અદ્ભુત મેળાવડો. છોટાઉદેપુર જિલ્લામાં આવેલ બોડેલી ખાતે ઉજવાતો ગેબનસાહ દાદાનો પવિત્ર ઉર્સ મુબારક મહોત્સવ માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ શ્રદ્ધા, પ્રેમ અને કૌમી એકતાનું જીવંત પ્રતીક બની રહ્યો છે. વર્ષોથી ચાલી આવતી આ પાવન પરંપરા આજે પણ એટલી જ શ્રદ્ધા અને ભવ્યતા સાથે ઉજવાઈ રહી છે, જેમાં સંદલ શરીફનો કાર્યક્રમ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બને છે. સંદલ શરીફ એક આધ્યાત્મિક પરંપરા. સંદલ શરીફ એક પવિત્ર વિધિ છે, જેમાં ચંદન એટલે કે સંદલ અને અત્તરથી સજાવટ કરેલી થાળીઓ અને ચાદરો ભવ્ય જુલુસ સ્વરૂપે દરગાહ સુધી લઈ જવામાં આવે છે. આ પ્રસંગે ભક્તો દિલથી દુઆ માંગી ગેબનસા દાદા પાસે પોતાના જીવનમાં સુખ, શાંતિ, આરોગ્ય અને બરકત માટે પ્રાર્થના કરે છે. આ વિધિ ભક્તિ અને આધ્યાત્મિકતા સાથે સંકળાયેલ એક અનોખો અનુભવ આપે છે. ભવ્ય જુલુસ, ભક્તિનો રંગ અને ઉમંગ. સંદલ શરીફનો જુલુસ બોડેલી શહેરના ઢોકલિયા દીવાન ફળિયામાં રહેતા મનાબાપુના નિવાસસ્થાનથી પ્રારંભ થાય છે. ઢોલ નગારાના નાદ, નાત કવ્વાલીની મધુર ધૂન અને યા ગોસ યા દાતાના જયઘોષ સાથે જુલુસ શહેરના માર્ગો પરથી પસાર થાય છે. માર્ગમાં ઉભેલા નાગરિકો જુલુસનું હર્ષોલ્લાસથી સ્વાગત કરે છે અને ભક્તો પર ફૂલ વર્ષા કરીને પોતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે. સમગ્ર વાતાવરણ ભક્તિ અને આનંદથી ઝળહળી ઉઠે છે. કૌમી એકતાનો જીવંત સંદેશ. આ જુલુસમાં દરેક સમાજ અને ધર્મના લોકો એકસાથે જોડાઈને ભાગ લે છે, જે સાચા અર્થમાં એકતામાં શક્તિનો સંદેશ આપે છે. સંદેલ શરીફ માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ વર્ષોથી ચાલી આવતી એવી પરંપરા છે, જે માનવતાની ભાવનાને મજબૂત બનાવી સમાજમાં પ્રેમ અને સૌહાર્દ અપનાવવાનું કાર્ય કરે છે. દરગાહ ખાતે પવિત્ર વિધિઓ. સંદલ શરીફનો જુલુસ અંતે શિરોલા કમ્પાઉન્ડ ખાતે પહોંચે છે, જ્યાં દરગાહ પર પવિત્ર ચાદર ચઢાવી, ફૂલોથી શણગારી અને ચંદનના લેપથી સજાવવામાં આવે છે. આ આધ્યાત્મિક પ્રક્રિયા ભક્તોને અંદરથી સ્વાભાવિક શાંતિ અને શક્તિનો અનુભવ કરાવે છે, તથા આ કાર્યકર ભક્તોના જીવનમાં અનેક શુભ પરિણામો લાવનાર બની રહે છે. તે આવેલી ગેબનસા દાદાની દરગાહ પર પહોંચે છે. અહીં ચંદન ચડાવવાની વિધિ, ખાસ દુઆ અને ફાતેહા કરવામાં આવે છે. આ ક્ષણે સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક શાંતિ અને શ્રદ્ધાથી ભીની બને છે, જ્યાં દરેક ભક્ત આંતરિક શાંતિનો અનુભવ કરે છે. આયોજન અને સહકાર. આ ભવ્ય કાર્યક્રમનું સફળ આયોજન કમિટીના સદસ્યો દીવાન જાવેદભાઈ, ચૌહાણ મુનાફભાઈ, શેખ અલ્તાફભાઈ તેમજ અન્ય અનેક સેવાભાવી કાર્યકર્તાઓના સહકારથી શક્ય બન્યું છે. તમામ સદસ્યોએ મળીને ભક્તો માટે સુંદર અને સુવ્યવસ્થિત આયોજન કર્યું છે. સંદલ શરીફની વિધિ બાદ નિયાઝનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે, જેમાં ભક્તો સાથે પ્રસાદ વહેંચવામાં આવશે. ઉપરાંત આવતીકાલે રાત્રે ભવ્ય કવાલીનો જલસો યોજાનાર છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહેવાની અપેક્ષા છે. આ સમગ્ર ઉર્સ મહોત્સવ ભક્તિ, પરંપરા અને કોમી એકતાનો અદ્ભુત મેળ બની રહ્યો છે, જે સમાજને એકતાના સૂત્રમાં બાંધવાનો સંદેશ આપે છે. રિપોર્ટર સરફરાઝ દીવાન, પાદરા, વડોદરા.